નમસ્તે બાળકો, કેટલાઇઝર મોડર્ન સ્કૂલ ધોરણ સિનિયર કેજી વિષય ગુજરાતી. બાળકો, જુલાઈ મહિનાનું પુસ્તક તમારે ખોલવાનું છે. જુલાઈ મહિનાનું પુસ્તક ખોલશો એટલે એમાં પેજ નંબર 8 ઉપર તમારે ખોલવાનો છે. પેજ નંબર 8 એમાં જો બાળકો શબ્દ જોઈને લખો એવું કીધું છે. શું કીધું છે? શબ્દ જોઈને લખો. તો બાળકો, આપણે આ શબ્દ કાનાવાળા છે. કેવા છે? કાનાવાળા. એટલે કે કા, ખા એવી રીતે મેં તમને કલમ લખતા શીખવાડ્યો હતો. બોલતા પણ શીખવાડ્યો હતો. મેં ઘરે પણ તમને લખવાનું કીધું હતું ને? તમે લખ્યું છે ને? હોમવર્ક કર્યું છે ને કે નથી કર્યું? કર્યું છે ને? તો બાળકો, આ પુસ્તકમાં તમને કાનાવાળા એટલે કે વાક્યો આપેલા છે અને કાનાવાળા શબ્દો આપેલા છે. પહેલાં આપણે શબ્દ જોયા હતા તે શબ્દ સાદા શબ્દ હતા. શું શબ્દ હતા? સાદા. એટલે કે કફ, ર કાના વગરના હતા. એટલે કે બાજુમાં જે આ લીટો આવે છે તે લીટો ન હતો. એટલે કે કાના માતર વગરના હતા. સાદા શબ્દ હતા. હવે બાળકો, તમે સાદા શબ્દ વાંચતા તો આવડી જ ગયા હશે. આવડી ગયા છે ને સાદા શબ્દ વાંચતા? તો હવે તમારે કાખાવાળા શબ્દ વાંચવાના છે. અને મારી સાથે જો બાળકો, આ જુલાઈ મહિનાનું પુસ્તકમાં તમારે લખવાનો છે. હવે આ જુલાઈ મહિનાના પુસ્તકમાં જો પહેલાં આપણે શબ્દ જોઈને લખો એવું કીધું છે. શું કીધું છે? શબ્દ જોઈને લખો. તો બાળકો, અહીંયા પહેલો શબ્દ છે ગા. ગને ગાનો ગા. શું છે? ગને ગાનો ગા. બાજુમાં લીટો છે એટલે ગને ગાનો ગા. તો તમારે અહીંયા લખવાનું છે ગને ગાનો ગા લખવાનું છે. શું લખવાનું છે? ગને ગાનો ગા. શું? ગને ગાનો ગા. ગા. ગા પછી છે યતિશનો ય. શું છે? યતિશનો ય. તો તમારે અહીંયા ય લખવાનું છે. આમ ગાય. શું વચાશે? ગાય. એવી જ રીતે બાળકો, અહીંયા છે શને શાનો શા. શું છે? શને શાનો શા. તો તમારે અહીંયા લખવાનું છે શને શાનો શા. શું લખશો? શને શાનો શા. એવી જ રીતે બાળકો, અહીંયા છે અળ નળનો અળ છે. શું છે? અળ નળનો અળ. બાજુમાં લીટો છે તો શું વચાશે? અળા. શું વચાશે? અળા. તો અહીંયા અળા વચાશે. તો પહેલાં આવી રીતે અળનો અળ કરવાનો છે, પછી બાજુમાં લીટો કરવાનો છે. શું કરવાનું છે? બાજુમાં લીટો. એટલે શું શબ્દ વચાશે? શાળા. શું શબ્દ વચાશે? શાળા. એની બાજુમાં બાળકો છે રને રાનો રા. શું છે? રને રાનો રા. તો તમારે બાળકો અહીંયા લખવાનું છે રા. રને રાનો રા. રાની બાજુમાં બાળકો છે જમરૂખનો જ અને બાજુમાં લીટો છે ઝા. ઝને ઝાનો ઝા. ઝ ને જ. જને જાનો જા. આવી રીતે જ કરવાનો છે, બાજુમાં લીટો કરવાનો છે. રાજા. શું શબ્દ વચાશે? રાજા. એવી જ રીતે બાળકો, અહીંયા છે ના. નગારાનો ન, બાજુમાં લીટો ના ક. શું છે? તો તમારે પહેલાં અહીંયા લખવાનું છે નગારાનો ન, બાજુમાં લીટો અને કલમનો ક. કલમનો ક. તો શું વચાશે બાળકો? નાક. શું વચાશે? નાક. એની બાજુમાં બાળકો છે વહાણનો વ. શું છે? વહાણનો વ. બાજુમાં લીટો છે એટલે શું વચાશે? વા. શું વચાશે? વા. તો વને વાનો વા. અને અળ નળનો અળ. શું? અળ નળનો અળ. એટલે શું વચાશે? વાળ. શું વચાશે? વાળ. એવી જ રીતે બાળકો, અહીંયા છે બકરીનો બા. બકરીનો બ છે, બાજુમાં લીટો છે એટલે શું વચાશે? બા. શું? બા. બા. અને બાજુમાં છે અળ નળનો અળ. શું છે? અળ નળનો અળ. અળ નળના અળાને શું વચાશે? અળા. શું વચાશે? અળા. તો અહીંયા અળ નળનો અળ. તો શું શબ્દ વાંચવાનું? બાળા. શું? બાજુમાં લીટો છે એટલે બા અને અળમાંથી બાજુમાં લીટો છે એટલે અળા.
કા ખા ગા વાળો બાળકો કક્કો તમને આવડશે તો જ તમને શબ્દ વાંચતા આવડશે. એટલે બાળકો તમારે મમ્મી પાસે બાજુમાં બેસવાનું છે, મમ્મીને કહેવાનું મમ્મી મને કાખાવાળા શબ્દ લખી દો, એટલે તેમાંથી તમારે વાંચતા શીખવાનું છે. અને કાથી તે જ્ઞા સુધીનો કલમ તમારે નોટબુકમાં એકવાર નહીં તો બે વાર નહીં તો 3 વાર લખજો બાળકો, અને સાથે સાથે વાંચતા જાજો, તો જ તમારે કાખાવાળા શબ્દો વાંચતા આવડશે. કને ક હોય તો બાજુમાં લીટો હોય તો કા વાંચવાનું, ખટારાનો ખ હોય બાજુમાં લીટો હોય એટલે ખા વાંચવાનું. કા ખા ગા એમ બોલતા આવડશે તો જ તમને કાના માતરવાળા શબ્દ વાંચતા આવડશે. તો બાળકો ફરીવાર હું તમને અહીંયા રિવિઝન કરાવું છું. જો ગની બાજુમાં લીટો છે એટલે ગને ગાનો ગા, અને યનો યતીશનો ય, એમાં બાજુમાં લીટો નથી એટલે ગા વચાશે ગાય. એવી જ રીતે બાળકો નીચે શને શાનો શા, અને અળાની બાજુમાં લીટો છે અળા વચાશે, તો એનો આખો શબ્દ બનશે શાળા. એવી જ રીતે બાળકો અહીંયા છે રમકડાનો રા, રમકડાનો ર બાજુમાં લીટો એટલે રા વચાશે, જમરૂખનો જ બાજુમાં લીટો એટલે ઝા વચાશે રાજા. એવી જ રીતે બાળકો અહીંયા છે નગારાનો ન બાજુમાં લીટો છે એટલે ના વચાશે, બાજુમાં કલમનો ક છે એમાં કાનો માતર નથી એટલે ખાલી કલમનો ક એટલે નાક. એવી જ રીતે બાળકો અહીંયા છે વહાણનો વ બાજુમાં લીટો છે એટલે વા વચાશે, અળમાં બાજુમાં લીટો નથી એટલે ખાલી અળ જ વચાશે એટલે વચાશે વાળ. શબ્દ શું બનશે? વાળ. એવી જ રીતે બાળકો અહીંયા છે બકરીનો બ, શું છે? બકરીનો બ બાજુમાં લીટો છે એટલે બા વચાશે, અને અળનળનો અળ બાજુમાં લીટો છે એટલે અળા વચાશે, તો બાળા. શું વચાશે? બાળા. એવી જ રીતે બાળકો અહીંયા આપણે તે 2 શબ્દ હતા, ગાય, શાળા, રાજા, નાક, વાળ અને બાળા. હવે બાળકો અહીંયા તમારે 3 અક્ષરના શબ્દ આવશે. તો એમાં બાળકો પહેલો શબ્દ છે ગણપતિનો ગ, બાજુમાં લીટો છે તો શું વચાશે? બોલો તો, તમારે જાતે બોલો, તમારે શું વચાશે? ગા વચાશે. શું વચાશે? ગા. તો તમારે અહીંયા લખવાનું છે ગણપતિનો ગ બાજુમાં લીટો એટલે ગા વાંચવાનો. શું વાંચવાનો? ગા. એની બાજુમાં બાળકો અહીંયા જમરૂખનો જ છે તો તમારે અહીંયા જમરૂખનો જ લખવાનો, અને એની બાજુમાં રમકડાનો ર છે તો રમકડાનો ર લખવાનો. બાળકો જમાં અને રમાં બાજુમાં લીટો નથી, ગણપતિના ગમાં બાજુમાં લીટો છે એટલે શું વચાશે? ગા. અહીંયા જમરૂખનો જ અને રમકડાનો ર, તો આખો શબ્દ વચાશે ગાજર. શું વચાશે? ગાજર. એવી જ રીતે બાળકો અહીંયા છે વને વાનો વા. શું છે? વને વાનો વા. તો બાળકો તમારે અહીંયા વહાણનો વ લખવાનો છે, બાજુમાં લીટો કરવાનો છે વા. પછી અહીંયા છે સસલાનો સ, તો તમારે અહીંયા સસલાનો સ લખવાનો છે, અને અહીંયા છે અણફેરનો અણ, અહીંયા અણફેરનો અણ લખવાનો છે તો તમારે લખવાનું છે વાસણ. શું વચાશે શબ્દ? વાસણ. એવી જ રીતે બાળકો અહીંયા છે પતંગનો પ છે બાજુમાં લીટો છે એટલે શું વચાશે? પા. શું વચાશે? પા. તો અહીંયા લખવાનું છે પતંગનો પ બાજુમાં લીટો પા પ છે પતંગનો પ, અને ડગલાનો ડ લખવાનો છે તો શું વચાશે બાળકો? પાપડ. શું વચાશે? પાપડ. એવી જ રીતે બાળકો અહીંયા છે હરણનો હ છે. શું છે? હરણનો હ. તો તમારે અહીંયા લખવાનો છે હરણનો હ, બાજુમાં લીટો કરવાનો છે. અહીંયા છે જમરૂખનો જ એટલે જમરૂખનો જ લખવાનો, અને રમકડાનો ર છે તો રમકડાનો ર લખવાનો. તો બાળકો શું વાંચવાનું? હાજર. શું વાંચવાનું? હાજર. એવી રીતે બાળકો અહીંયા છે સસલાનો સ છે. શું છે? સસલાનો સ. તો સસલાનો સ તમારે પહેલાં લખવાનો છે, આવી રીતે સસલાનો સ લખવાનો. આમ બાજુમાં જો બાળકો અહીંયા લીટો આપેલો છે તો તમારે અહીંયા લીટો કરવાનો,
અહીંયા કલમનો ક છે તો કલમનો ક લખવાનો, રમકડાનો ર છે તો બાજુમાં રમકડાનો ર વાંચવાનો. તો અહીંયા સસલાના સ લખ્યો એની બાજુમાં લીટો છે એટલે બાળકો શું શબ્દ વાંચવાનો? સા શબ્દ વાંચવાનો. શું? સા. કલમનો ક, રમકડાનો ર, તો શું વાંચવાનું? સાકર. શું શબ્દ વાંચવાનું? સાકર. એવી જ રીતે બાળકો અહીંયા છે દડાનો દ. શું છે? દડાનો દ. તો આપણે પહેલાં અહીંયા લખવાનું દડાનો દ, બાજુમાં લીટો છે એની બાજુમાં તલવારનો ત અને અણફેરનો અણ છે. તો શું વાંચવાનું બાળકો? દાંતણ. શું વાંચવાનું? દાંતણ. ફરીવાર બાળકો હું તમને શબ્દ વચાવું છું. ગાજર, વાસણ, પાપડ, હાજર, સાકર, દાંતણ. એવી છે બાળકો ગને ગાનો ગા, યતીશનો ય, ગાય, શને શાનો શા, અળ અળાનો અળા, શાળા, રને રાનો રા, જને જાનો જા, રાજા, નને નાનો ના, કલમનો ક, નાક, વને વાનો વા, અળનળનો અળ, વાળ, બને બાનો બા, અળ અળાનો અળા, બાળા. પછી ગને ગાનો ગા, જમરૂખનો જ, રમકડાનો ર, ગાજર, વને વાનો વા, સસલાનો સ, અણફેરનો અણ, વાસણ, પને પાનો પા, પતંગનો પ, ડગલાનો ડ, પાપડ. પછી હને હાનો હા, જમરૂખનો જ, રમકડાનો ર, હાજર, સને સાનો સા, કલમનો ક, રમકડાનો ર, સાકર, દડાનો દ, બાજુમાં લીટો એટલે દા, તલવારનો ત, અણફેરનો અણ, દાંતણ. હવે બાળકો એ હતા શબ્દ તમને આપેલા હતા. ટૂંકમાં શબ્દ આપેલા હતા. હવે બાળકો નીચે જો વાક્યો જોઈને લખો. હવે તમને વાક્યો આપેલા છે. આખું વાક્ય આપણે વાંચવીને આપણે ગમે ત્યાં દુકાને ગયા હોય, આપણી પુસ્તક હોય, ચોપડી હોય, એમાં પણ આપણે સળંગ લીટી આપેલી હોય. હવે આપણને વાંચતા જ ન આવડતું હોય, કાખામાં શબ્દમાં ખબર જ ન પડતી હોય તો આપણે કેવી રીતે વાંચશું? તો બાળકો આજે મેં તમને શબ્દ શીખવાડ્યા તેને ધ્યાનથી તમે વાંચતા શીખજો. હવે બાળકો આ છે વાક્યો. શું છે? વાક્યો. તો એમાં જો બાળકો સાદા અક્ષરના વાક્ય પણ છે, શબ્દ પણ છે અને કાના માતરવાળા શબ્દ પણ છે. તો બાળકો આ છે અજગરનો અ છે. શું છે? અજગરનો અ. પછી મરચાનો મ, રમકડાનો ર. તો શું શબ્દ વચાશે? અમર. તો તમારે અહીંયા લખવાનું છે લીટીમાં. પહેલાં લખવાનું અજગરનો અ, પછી મરચાનો મ અને રમકડાનો ર, અમર. જો અહીંયા લખેલું છે ને અમર, એટલે મેં અહીંયા લખ્યું અમર. નાના અક્ષરે બાળકો લખજો એટલે આખું વાક્ય તમને આ લીટીમાં લખાઈ જાય, બારું ન જાય તે ધ્યાન રાખજો. પછી છે ર, રમકડાનો ર, મરચાનો મ અને વહાણનો વ, બાજુમાં લીટો છે એટલે શું વચાશે? વા. શું વચાશે? વા. તો બાળકો શું શબ્દ બનશે? રમવા. તો અહીંયા લખજો રમવા. વહાણનો વ, બાજુમાં લીટો એટલે રમવા. પછી જમરૂખનો જ, બાજુમાં લીટો છે. આવી રીતે જમરૂખનો જ લખેલો છે, બાજુમાં લીટો છે. અહીંયા આવી રીતે ટપકું કરવાનું. જા. અમર રમવા જા. શું વાક્ય બનશે? અમર રમવા જા. હવે બાળકો અહીંયા છે રમકડાનો ર, ધજાનો ધ. એટલે પહેલાં લખવાનું છે રમકડાનો ર લખવાનો છે. શું લખવાનું છે? રમકડાનો ર, બાજુમાં લીટો. અને અહીંયા છે ધા, ધજાનો ધ, બાજુમાં લીટો. તો શું શબ્દ વચાશે? રાધા. શું વચાશે? રાધા. પછી અહીંયા બાળકો શું છે? ગણપતિનો ગ. તો અહીંયા તમારે લખવાનો ગણપતિનો ગ. એની બાજુમાં અહીંયા છે રમકડાનો ર. તો તમારે અહીંયા લખવાનું રમકડાનો ર. અને અહીંયા છે બકરીનો બ અને બાજુમાં લીટો.
તો અહીંયા બકરીનો બ લખશું અને બાજુમાં લીટો કરશું. તો શું શબ્દ વચાશે બાળકો? ગણપતિનો ગ, રમકડાનો ર, બકરીનો બ, બાજુમાં લીટો છે એટલે બા વચાશે. ગરબા. શું વચાશે? ગરબા. અને અહીંયા જો બાળકો ગણપતિનો ગ આપેલો છે, બાજુમાં લીટો એટલે ગા. અહીંયા ગા લખવાનું છે. શું લખવાનું છે? ગા. તો શું વાક્ય બનશે? રાધા ગરબા ગા. શું વચાશે? રાધા ગરબા ગા. એવી જ રીતે બાળકો છત્રીનો છ, બાજુમાં લીટો છે એટલે શું વચાશે? છા. શું વચાશે? છા. પછી યતીશનો ય છે અને બાજુમાં લીટો છે, તો બાળકો અહીંયા યતીશનો ય કરવાનો અને બાજુમાં લીટો કરવાનો છે. તો શું વચાશે? છાયા. શું વચાશે? છાયા. પછી અહીંયા છે મરચાનો મ, અણફેરનો અણ અને કલમનો ક. કલમના કની બાજુમાં છે કા, એની બાજુમાં છે કા. તો શું વચાશે? મણકા. શું વચાશે? મણકા. પછી એની બાજુમાં બાળકો છે ગણપતિનો ગ અને અણફેરનો અણ. તો પહેલાં તમારે અહીંયા ગણપતિનો ગ લખવાનો છે, એની બાજુમાં લખવાનો છે અણફેરનો અણ, ગણ. શું લખવાનું છે? ગણ. છાયા મણકા ગણ. શું? છાયા મણકા ગણ. એવી જ રીતે બાળકો અહીંયા છે કને કાનો કા. તો અહીંયા લખવાનું છે તમારે કને કાનો કા. બાજુમાં છે નગારાનો ન, એની બાજુમાં લીટો છે એટલે ના વાંચવાનું, ના. કાના. પછી છે મા, મરચાનો મ અને બાજુમાં લીટો છે, તો મરચાનો મ કરશું પહેલાં બાળકો આપણે, બાજુમાં લીટો કરશું. પછી છે ખટારાનો ખ, તો ખ લખવાનો અહીંયા, ખ. અને અણફેરનો અણ, અણફેરનો અણ. તો શું શબ્દ વચાશે? માખણ. એવી જ રીતે બાળકો આ છે અજગરનો અ. તો આપણે અહીંયા અજગરનો અ લખીશું. શું લખીશું? અજગરનો અ. અને બાજુમાં છે પતંગનો પ, બાજુમાં પતંગનો પ લખીશું, બાજુમાં મીંડું કરશું. તો બાળકો શું શબ્દ બનશે? કાના માખણ આપ. શું? કાના માખણ આપ. એવી જ રીતે બાળકો ફરીવાર આપણે વાક્ય વાંચીશું. અમર રમવા જા. અમર રમવા જા. પછી રનેરાનો રા, ધનેધાનો ધા. રાધા. ગણપતિનો ગ, રમકડાનો ર, બકરીનો બની બાજુમાં લીટો છે એટલે શું વચાશે? બા. ગરબા ગા. રાધા ગરબા ગા. પછી છને છાનો છા, યને યાનો યા. છાયા. મને મરચાનો મ, અણફેરનો અણ, કને કાનો કા. મણકા. ગણપતિનો ગ, અણફેરનો અણ, ગણ. કને કાનો કા, નને નાનો ના. કાના. મને માનો મા, ખને ખાનો ખટારાનો ખ, અણફેરનો અણ. માખણ. અજગરનો અ, બાજુમાં લીટો એટલે આ, પતંગનો પ, આપ. કાના માખણ આપ. બાળકો આ હતા સાદા કાના માતરવાળા શબ્દ અને તેના વાક્યો. તમારે પણ રિવિઝન કરવાનું છે અને સામેનું પેજ હોમવર્કમાં આપું ત્યારે હોમવર્કમાં કરવાનું છે. અસ્તુ.